વલસાડમાંથી કે જ્યાં ગત રાત્રિથી જ ભારે વરસાદથી ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે। વલસાડ શહેરના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે। હનુમાન મંદિર, દાણા બજાર, બંદર રોડ સહિતના વિસ્તારમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે। અમે અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે અને વહેલી સવાર સુધી હજુ ધીમીધારનો વરસાદ શરૂ છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક બજાર વિસ્તાર હાલ જળમગ્ન થઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે, જેના ભાગરૂપે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ, હાલ અમે ઊભા છે વલસાડના બંદરો સ્થિત અને જ્યાં આ જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે રસ્તાઓ જે છે તે નદીમાં પરિવર્તિત થયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે વલસાડ શહેરની, તો વલસાડ શહેરના દાણા બજાર થી માંડીને ચિપ્પાડ અંડરપાસ, મોગરાવાડી અંડરપાસ, એમજી રોડ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારો જે છે વલસાડ શહેરના, ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વારંવાર ઉદ્ભવતી હોય છે। તો નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન જેની કામગીરી છે તેમાં સીધી ક્ષતિ દેખાઈ રહી છે, કારણ કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન કરવાના કારણે હાલ તો દુકાનદારો સાથે જે વાહન ચાલકો છે તે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રમાણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેમાં રસ્તો ક્યાં છે અને પાણી ગટર, વરસાદી પાણીની ગટર છે તે ગટર ક્યાં છે તે કેવું મુશ્કેલ બન્યું છે। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરાતા અહીંના જે સ્થાનિકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વારંવાર પાણી ભરાવાની સમસ્યાથી અહીંના સ્થાનિકોને ક્યારે છુટકારો મળશે એ જોવું રહ્યું। અક્ષય કદમ, TV9, વલસાડ।